કર્મ કર, ફળની આશા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા. સાહેબ જે કરો તે બેસ્ટ કરો. 1 રૂપિયાની નોકરી કરો ને સાહેબ, 100 રૂપિયાનું કામ કરો, ન ગમે તો છોડી દેવાની, પણ કરો ને ત્યારે બેસ્ટ કરવાનું, એ જમા થાય છે. કુરાને શરીફમાં લખ્યું છે કે અલ્લાહના ત્યાં બધા ચોપડા લખાય છે. હિન્દુઓમાં પણ કહ્યું છે કે બધું પેલા ધર્મરાજ ચોપડા લખે છે, અને યોગ્ય સમયે સીધું 72 થઈ જશે. ચિંતા કરીશ ના થાય તો ભગવાન ના આપે તો આપણે તો લઈ લો, ટેબલ નીચેથી આવવા દો. મફતનું ખાવાની, હરામનું ખાવાની અને મફતનું લઈ લેવાની આપણને જે આદતો પડી છે, અને બીજું બાયલા બનાવવાની જે સમાજે આપણને ટ્રેનિંગ આપી, બેટા સંતોષથી જીવવું, મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલે પગ પોલા કરવા, ચાદર હોય ને પગ પોલા કરે નહીં. ચાદર હોય તો ફાટેલી હોય. તુમ રિસ્ક નહીં લોગે तुम्हारी लाइफ रिस्की हो जाएगी. એટલે શેર બજારમાં ના લેતા પાછા કે સટ્ટો ના રમતા પાછા. હા ભાઈએ કીધું રિસ્ક લો, આવી જાઓ, ચલો બધા જતા રહે છે, આટલાય નહીં દે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષા માટે ટકા લાવવા માટે વાંચવું આપણા હાથમાં છે, પણ ટકા કેટલા આવવા એ ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને શીખવાડી દો. મારે તો 100% લાવવા હતા, 52 આયા કરું છું, પણ મને એ અફસોસ નથી કે મેં મહેનત ન કરી. મેં મહેનત જબરજસ્ત કરી હતી. એટલે સખત મહેનત પછી જે પરિણામ આવે એનો સ્વીકાર કરી દો, ત્યાં સફળતા શરૂ થાય છે. ત્યાં ભયમુક્ત જીવન શરૂ થાય. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે ને, સફળ માણસ ત્યાંથી પકડે છે. એટલે બિઝનેસ હોય, ધંધો હોય, કોઈ પણ હોય, તમારું 100% કોન્ટ્રીબ્યુશન આપો, ત્યારે તમે ભયમુક્ત બની જાઓ છો. આપણે તો નાહવા બેસીએ ને તો એ નાહવામાં ધ્યાન ના હોય, કપડામાં ધ્યાન હોય. નાતો એ મારા કપડાં કાઢજે, હાબુ વાળો બહાર આવે ઠૂઠા જેવો, એ હાબુ રહી ગયો, પાછો અંદર જાય. પાછો કપડાં પહેરે તો કોઈ શું કહે છે એમાં ધ્યાન હોય. પાછું કપડાં પહેરે ને તો કેવા લાગે એમાં ધ્યાન હોય, પણ કોઈ શું કહેશે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આ બધાને આ રોગ લાગુ પડેલો છે. પૈસા કમાવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, પણ એના પાછળ મહેનત પાછળ ગેરંટી કોઈ છે નહીં. એ અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. મારા જેવો એક સામાન્ય દરજીનો બ્રાહ્મણનો છોકરો 125 બંગલા બનાવી શકે કે 125 ફ્લેટ બનાવી શકે, તો તમે કેમ ના કરી શકો? કે મારા જેવો એક સામાન્ય માણસ 2 જીમ ચલાવી શકે, પોતાને હું વેઇટરની નોકરી કરતો મારી હોટલ બની શકે, તો તમારી કેમ ના થાય? લાયકાત કેળવવી પડે. મેં નદીઓ સાફ કરી છે, સ્મશાનો સાફ કર્યા છે, કબ્રસ્તાનોમાં વૃક્ષો ઉગાડ્યા છે, તું મને આપે કેમ નહીં? આપણે કરવું કશું જ નથી. મારી સાથે કેમ આમ થાય છે? બેંકમાંથી ઉપાડવું હોય ને તો પહેલા જમા કરાવવું પડે. જમા કરાયા વગર બાપા પણ મેનેજર હોય તો મળે નહીં. અને એકવાર જમા કરાયા પછી પાકિસ્તાનથી બી મેનેજર આવે તોય આપણો ચેક ટનાટ કરતો પાસ થાય, કોઈ રોકી શકે નહીં. આ એનો જાદુ છે. એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. એના માટે બહુ ચિંતા કરવી નહીં. પ્રમાણિકતાથી મહેનત કરવી, ઈમાનદારીથી મહેનત કરવી, જબરજસ્ત મહેનત કરવી. શિક્ષક હોય, પટાવાળા હોય, પોલીસવાળા હોય, લારી ચલાવતા હોય, બૂટ પોલિશ કરતા, જે હોય, પણ હું બેસ્ટ કરીશ. 1 પૈસાનું ખોટું નહીં કરું. બધા કે સંજયભાઈ તમે તો બોલો છો અત્યારે બધો કલયુગ છે. આ કલયુગ છે ને બધા એમ કે છે ને. અચ્છા હું તમને સમજાવું, એમાં ડફોળ બનાવે છે આપણને. રામ રાજા હતા ને, ભગવાનની વાત છોડી દી. રામ રાજા હતા ને અયોધ્યાના, બોલો એમની બૈરીને રાવણ ઉપાડી ગયો કે નહીં? ઉપાડી ગયો. નરેન્દ્રભાઈ બૈરીને કોઈ ઉપાડી જાય હાલ? તો હાલ કલયુગ કહેવાય કે એક જ કલયુગ કહેવાય? એટલે કલયુગમાં ભગવાનની બૈરીને ઉપાડી ગયા એમ કેવું જોઈએ. આ તો સતયુગ છે. નરેન્દ્રભાઈના બૈરા એકલા ફરે, કોઈ હરતું નથી. બધું ખોટું સમજાવે. કલયુગ ને સતયુગ ને પાપ ને પુણ્ય, આ કરાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય, જગમારવા બનાવે બધું ભગવાને. કશું ખબર જ નહીં. એટલા સાલું આપણને સ્વર્ગમાં જવાના, ત્યાં જીવવાના રસ્તા બતાવે છે, પણ સાલું પૃથ્વી પર ચાલવાના રસ્તા કોઈ બતાવતું નથી કે આમ ચલાય. હાયર ફિલોસોફી, આ કરો, પેલું કરો, આવી રીતે પૈસા કમાવો, આમ કરો, ઈમાનદારી, બધું જ શીખવાડવામાં આવે, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે ત્યારે કશું હોતું નથી. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું કે મારા હાથમાં છે, તારા હાથમાં ખાલી મહેનત છે. એટલે એક ભાઈ ઉભા થયા, તો સંજયભાઈ હવે કોઈ કલવું જ નથી, આપણે તો બધું ભગવાનના હાથમાં હોય, તો આપણે તો આ બેઠા. અલા ગધેડા એમ નહીં ભાઈ. પેલો જંગલનો રાજા આમ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય.
હું તો રાજા. અરે દોડવું પડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અને હરણનું બચ્ચું છૂટી પણ જાય. 20 વર્ષ સુધી બાળકોને મોટા કરીએ ને, પૈસા રાત દિવસ ઉજાગરા કરીને મા બાપ મોટા કરે, 20 વર્ષે ખબર પડે કે બાગબાન પિક્ચર બનાવવું પડશે. આવું પણ બને. એક આંબાને 10 વર્ષ પાણી પાવ, પણ 10 વર્ષે ખબર પડે કે આંબો વાંજ્યો નીકળ્યો, ઠનઠન ગોપાલ, કોઈ આવે જ નહીં ઉપર. પાણી પાવું આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં. એટલે ગમે તેવો ધંધો કરો, નોકરી કરો, જે કરો તે બેસ્ટ કરો, ઈમાનદારીથી 100%. કોઈ દેખે કે ના દેખે, કોઈ દેખે માટે નોકરી કરી નહીં. પેલાના કેમેરા ચાલુ જ છે. યમરાજ, આપણે તો એમાં કેટલા હોશિયાર ખબર. એકવાર એક યમરાજ ભાવનગરમાં ફરવા નીકળ્યા, તો બધા છોકરાઓ દેખી ગયા, બાપુ અને બધા પરેશ બધા દેખી ગયા, તો યમરાજ પાછળ પાછળ બધા ગયા. એક જણ કે ચલો બાપુ આપણા ઘેર આવી જાઓ. યમરાજ કે ચલો. યમરાજે તો પાડો બહાર પાર્ક કર્યો. એમની પાસે પાડો હોય ને, ખબર ને, યમરાજ જોડે પાડો હોય મોટો. મને મળ્યા, તમે જોવા તો આપણી જો ઓળખ ડાયરેક્ટ છે. તો ઘરમાં લઈ ગયા એટલે બધા આપણા બધા આયોજન વાળા ભેગા થઈને પગ દબાવવા માંડ્યા, સિંગડા વિંગડા પર તેલ લગાવ્યું. યમરાજને તો ખુશ ખુશ કરી દીધા, બધું દાસના પેડા ખવડાયા, ગાંઠિયા ખવડાયા. યમરાજને તો મજા આવી ગઈ. યમરાજ તો સુઈ ગયા. સુઈ ગયા એટલે ખિસ્સામાંથી બાપુ પેલા એક કાગળિયું કાઢ્યું, તો 30 જણના નામ હતા કે આજે ઉઠાવવાના છે. તો ભાઈનું નામ બીજું જ હતું. પેલો કે મરી ગયા કે પેલો કે, એટલે એને શું કર્યું, ત્યાંથી બીજું નામ ભૂસી કાઢ્યું, ઇરેસર મારીને છેલ્લું લખી કાઢ્યું. કમસે કમ કે કઢાય તો નહીં છેલ્લું, એટલે કે છેલ્લે નંબર આવે. સવારે યમરાજ ઉઠ્યા એટલે કે મંગાવો ચાન ગોઠિયા ખાધા. પછી કે દેખ ભાઈ, મને તને જોઈને દયા આવે. કે કેમ? पहले तो मैं ऊपर से उठाने वाला था, पर तूने सेवा करी, अब मैं नीचे से उठा रहा हूं. સાહેબ, જ્યારે મોત આવશે ને, ચોથની પાંચમ નહીં થાય સાહેબ, યાદ રાખજો. માટે ડરવાનો કોઈ સવાલ નથી. અને જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવની જેમ મનાવવાનું. કોઈ મરી જાય ને સાહેબ, બેન્ડ બાજા બોલાવાના, ત્યારે આપણું ભયમુક્ત જીવન શરૂ થશે કે ઈશ્વરે એને લઈ ગયો. હે બેન્ડ બાજા ખસી ગઈ શું? હા, તમે જુઓ, પપ્પા કોઈ ઘરમાં ગુજરી જાય ને, બેન્ડ બાજુ બોલાવાનું, નાચવાનું. કેમ કે હવે બચારા થાક્યા, હવે કંઈક નવી દુનિયા ભગવાન લઈ જશે. મારા પપ્પા જતા. બીજી અવસ્થા, પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી. આપણે કે બસ જે છે બરાબર છે, આપણે હવે કંઈ કરવું ને. આપણે તો શું છે, નસીબ. પર્વતની એક ટોચ હતી, પર્વત હતો, એક ભાઈ પર્વત પર આમ ચડતા હતા. તો પર્વતની ટોચ પર તો બધાને જવું હોય ને, જીવનમાં ટોપ પર બધાને જવું હોય, પણ ત્યાં જાઓ ને એના રસ્તા બહુ અઘરા હોય, એટલે પગ દંડેથી આમ. તો આમ એક બાજુ ખાઈ અને એક બાજુ પર્વત, જેટલો મોટો પર્વત એટલી મોટી ખાઈ. પેલો ભાઈ ધીમે ધીમે ચડતો હતો, અને ચડતા ચડતા અંધારું થયું ને, એનો પગ લપસ્યો. પેલો જાય ને જાય ખાડામાં. પેલો કે મરી ગયા, ખર. એવા મેના હાથમાં એક ડાળી આવી ગઈ, પકડી લીધી. નીચે તો જોવું જ નથી, ઉપર જ દેખી રાખો. આખી રાત લટકી રહ્યો. સવારે સૂર્ય નીકળ્યો અને જેવું પહેલું કિરણ પડ્યું, 1.5 ઇંચ નીચે બીજો રસ્તો હતો. ભાઈ જે લટકેલા હતા ને, એના પગની નીચે 1.5 ઇંચ નીચે જ બીજો રસ્તો હતો. થોડી કોશિશ કરી હોત તો ઉતરી ગયો જ ને. આપણે આપણી પરિસ્થિતિને બદલવા તૈયાર જ નથી. આપણે તો હવે ગોઠિયા વેચો, આપણે તો હવે આ કરો. સાહેબ, વિદેશના લોકો પાસેથી આ શીખવાની જરૂર છે કે કેટલા રિસ્ક લે છે, કેટલા સાહસ કરે છે. અરે સાલું, આપણે મરી જઈશું તો દુનિયાને શું ફરક પડશે? થોડું સાહસ તો કરો. એકવાર થોડું દબાઈ તો જુઓ. ઈશ્વર કહે છે તું થોડું દબાવ, હું તારી પાછળ છું. ના, તું ના હોય તો કેમ? મને મારા પર જ ભરોસો નહીં, તારા પર ક્યાંથી હોય? એટલે જે લોકોએ ભયમુક્ત બનવું છે, એને પહેલા પોતાની જાતને વફાદાર બનવું પડશે. સરસ પુસ્તકો વાંચવા પડશે. જીમમાં નહીં જવાનું, દોડવાનું, કસરત કરવાની, મસ્ત જીવવાનું. 2 જોડી કપડાં રાખવાના, પણ ટોપ જીવવાનું. હસતા રહેવાનું, ખિલખિલાટ. દુઃખ આવે આવવા દે, સુખ આવે આવવા દે. કૌંસમાં જાડી ચામડી ના બનો. સમજ પડે? ના, લોકો શું કહેશે? બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. બીજી અવસ્થામાં મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે.
સાહેબ મારા જીવનના 500 પ્રસંગો એવા છે કે 1 રૂપિયા વગર મેં કામ કર્યું છે, 1 રૂપિયા વગર સાહસ કર્યું છે, અને 500 વાર ઈશ્વરે પૂરું કર્યું છે. 500 વાર. કુંવરબાઈનું મામેરું થઈ જ જાય સાહેબ. એ શ્રદ્ધા જોઈએ. એક વાયર હોય ને, એક વાયર લાઇટના, એની પર 5000 કબૂતર બેઠા હોય, ખબર રાત્રે? તો રાત્રે કબૂતર પડી જાય, એમ 200 કબૂતર પડી ગયા, એવું થાય? તો તમને ને મને ભગવાન પડવા દેશે? અલા થોડી તો યાર એની ઇજ્જત કરો યાર, થોડી તો એની ઇજ્જત કરો. એ તમને નહીં પડવા દે. થોડું સાહસ કરો, થોડી હિંમત કરો, થોડી સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જીવવાનું ચાલુ કરો. આ વેસ્ટર્ન કલ્ચર આપણી પથારી ફેરવી નાખી. કોક કલવું છે, ખાલી કસરત કર, ચોપડીઓ છે, બધું થવા માંડશે. એ તો યાર જિંદગીમાં નહીં વાંચીને તો હવે વાંચ. કસરત તો કેવી થાય? વાંકો થવાનું કહો તો આટલો જ થઈ શકે, આગળ દુકાન જાય જ નહીં, પતી ગયું. તમે વળી ઘોડી પકડવાનું કહો આટલેથી જવાતું જ નથી, પેટ નડે વચ્ચે. તને સાલા આખી દુનિયા નડવાની છે, તું યાદ રાખજે. અને છેલ્લે તું જ તને નડશે. તને ઉપાડવા પછી ગાડી જ બોલાવશે, 4 જણા તું ઉપાડી નાખે, હાલા જાડિયા તને. સાહેબ 30 વર્ષથી કમર અને વજન એનું એ રાખ્યું છે. 30 વર્ષ થયા. 1 કિલો પ્લસ માઇનસ થાય તો તરત શ્રાવણ મહિનો ચાલુ. હું તો ભાદરવામાં શ્રાવણ મહિનો કરું. આપણે ખિસ્સામાં પૈસા આવે એટલે દિવાળી. એકચ્યુઅલી મારે છે ને રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ હવે ના થયા. તો જે મળી રાણી મુખર્જી તો આપણા હાથમાં ને. તમને બધાને હું હાલ 100 રૂપિયા આપું વાપરવા, એટલે ખાલી ખાલી. પાછા કે આ સારું સારું મફત વાપરવાનું 100 રૂપિયા. પછી એમ કહું કે 100 રૂપિયા વાપરી આવો, તો કોઈ આ વાપરશે, કોઈ આ વાપરશે. પછી કોઈને પછી 20 રૂપિયા, હે 20 રૂપિયા ક્યાં ગયા? તું અડ્યો તો? એટલે ભાઈ કોઈ નહીં અડ્યું, પડી ગયા. ક્યાં પડ્યા? ખુરશી નીચે દેખજે. 20 રૂપિયામાં તો બબાલો. 2-3 જણા પણ સાલા તારા જો દોસ્તી ના રખાય. એટલે 20 રૂપિયામાં પૂરું. હું તમને બધાને એમ કહું કે 1 કલાક ફરી આવો, તો તમે બધા 1 કલાક બહાર જશો, અહીં જશો, અહીં જશો. કોઈ વળી કોઈના સામે જોઈને બેહી રહેશે. એમ મજા છે, એની બી મજા છે. સારી વસ્તુ જોવી, એમાં કંઈ ખોટું નથી. પછી કલાક પછી હું તમને બધાને પાછા બોલાવું, અને આવતીકાલે આપણે બધા મળીએ. હું એમ કહું કે ગઈકાલનો 1 કલાક પાછો આપજો, 1000 રૂપિયા પાછો આવે. તો બોલો, પૈસા તો પેલા 20 રૂપિયા કમાઈ લેવાય, પણ કલાક પાછો આવે તો સમય કિંમતી કે પૈસા કિંમતી? સાહેબ નરેન્દ્રભાઈને, તમને, મને, સ્ટીવ જોબ્સ અને દુનિયાના ભિખારીઓને પણ બધું એક જ સરખું આપ્યું છે, 24 કલાક. રૂપિયાનો હિસાબ ના લખો, તમારા 24 કલાકનો હિસાબ લખો સાહેબ, સફળ થઈ જશો. ક્યાં ગયા? ક્યાં રોજ 4-5 કલાક ખોવાઈ જશો. એ ક્યાં ગયા? 18 ઉપર હેડતો જ નહીં આંકડો. આટલા કલાક સૂઈ ગયો, આટલા કલાક આ કર્યું, બ્રશ કર્યું, ટોયલેટ ગયો, બાથરૂમ ગયો, સ્કૂલ ગયો. 6 કલાક લોચો. શેમાં ગયા ખબર જ નથી. ટીવીમાં ન્યૂઝ આવે, બલાત્કાર, મશીન લૂંટાણું, આતંકવાદી ઘૂસી ગયા, પૂર આવી ગયું, આટલાએ સુસાઇડ કર્યું. બધા તમે 1 અઠવાડિયું જો 100 ન્યૂઝ જુઓ ને તો ગોળા થઈ જાઓ કે સાલું દેશમાં આ જ ચાલે. અને પછી અઠવાડિયા પછી આવું કશું ના આવે ને તો આપણે શું કહીએ? આજ કોઈ છે નહીં. આપણને પાછું ફાવે નહીં. આવું ના હોય તો આવું ના, કશું છે જ નહીં. આજે હમણાં અહીંયા 3 પૈસાના 2 નેતાઓ ભેગા થઈને ગાળાગાળી કરે તો પેપરમાં હેડલાઇન્સ, અને મારા જેવા 700 સેમિનાર કરે કોઈ પેપરવાળા લખતા જ નથી કે આ તો ખસી ગયા. નહીં તો જ્યારે લોકોને પોતાના માટે સમય નથી, ત્યારે મારા જેવા લોકો સમાજ માટે સમય કાઢે ત્યારે શંકાઓ તો થવાની. પણ દુનિયા જાય તેલ લેવા, આપણા બાપનું શું જાય છે? આપણે આપણી કેસેટ ચાલુ રાખવાની. હોંભળવી, આપણે કયો ઘેર બોલાવા આવ્યા હતા તમને, કે તમે મને બોલાવા આવ્યા હતા?